લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કીર્તિ મંદિરથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ વચ્ચે આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। હર્ષભાઈ સંઘવીએ જનસેવા સંકલ્પ કાર્યક્રમ બાદ વોર્ડ નંબર 6માં પહોંચી ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી એ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની જનતા સૌ સાથે મળીને ગુજરાતના હિતમાં, નાગરિકોના હિતમાં આ વર્ષે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ રચવા માટે ગુજરાતના નાગરિકો મૂળ બનાવી લીધો છે અને તે જ દર્શાવે છે કે જે પ્રકારે કાલે વહેલી સવારથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતમાં સૌ નાગરિકોએ ખભે બેસાડી આવનાર 5 વર્ષ માટે સેવા કરવા માટે ફોર્મ ભરાવ્યા, જે માટે તેઓ આગળ વધ્યા, તે દર્શાવે છે કે આ વર્ષે ગુજરાતના નાગરિકો અને બીજેપીના કાર્યકર્તાઓ સાથે મળીને એક ઇતિહાસ બનાવશે। જેમણે જેમણે ગુજરાત માટે નફરત છે, જેમને ગુજરાતના નાગરિકો મૂર્ખ દેખાય છે, તેઓ સૌ લોકો એક પછી એક જિલ્લામાં ગુજરાતના નાગરિકો એનો સફાયો કરશે। ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી એ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની જનતા સૌ સાથે મળીને ગુજરાતના હિતમાં, ગુજરાતના નાગરિકોના હિતમાં આ વર્ષે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ રચવા માટે ગુજરાતના નાગરિકોએ મૂળ બનાવી લીધો છે અને તે જ દર્શાવે છે જે પ્રકારે કાલે વહેલી સવારથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતના સૌ નાગરિકોએ ખભે બેસાડીને આવનારા 5 વર્ષ માટે સેવા કરવા માટે ફોર્મ ભરાવા માટે આગળ વધ્યા, તે દર્શાવે છે કે આ વર્ષે ગુજરાતના નાગરિકો અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને એક ઇતિહાસ બનાવશે અને જેમને ગુજરાત માટે નફરત છે, જેમને ગુજરાતના નાગરિકો મૂર્ખ દેખાય છે, એવા સૌ લોકોને એક પછી એક જિલ્લામાં ગુજરાતના નાગરિકો એનો સફાયો કરશે। કોંગ્રેસ અને